કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનો પ્રારંભ તારીખ 8 એપ્રિલથી થઈ ચૂકેલ છે, જે પરીક્ષાઓ તારીખ 3 મે સુધી ચાલશે। પરીક્ષા પૂર્ણ થયા બાદ એક દિવસ બાદ 4 મેના રોજ પરિણામ આવવાનું છે। પરીક્ષા પૂરી થયાના એક દિવસ બાદ પરિણામ જાહેર કરવું મુશ્કેલી ભરેલ હોવાનું શિક્ષકોમાં ચર્ચાતું હતું। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવેલ હતું કે પરિણામ પૂર્ણ થયાના એક દિવસ બાદ પરિણામ જાહેર કરવાના નિર્ણયમાં શિક્ષકો પૂરતો સહકાર આપનાર છે। પરિણામ 4 મેના રોજ જાહેર થશે। હાલે કાળઝાળ ગરમી પડી રહેલ છે, છાત્રોને રાહત આપવાના સારા ઉદ્દેશ સાથે શાળાના સમયમાં ઉનાળાની ઋતુ માટે ફેરફાર કરવામાં આવેલ છે, જે નિર્ણય માત્ર સરકારી પ્રાથમિક શાળાઓને લાગુ પડશે। ખાનગી શાળાઓને આ નિર્ણય લાગુ પડશે નહીં। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવેલ હતું કે તંત્ર દ્વારા ઉનાળામાં છાત્રોને રાહત આપવા શાળાના સમયમાં ફેરફાર અંગેના નિર્ણયનો અમલ ખાનગી શાળાઓમાં પણ થાય તે દિશામાં પગલાં ભરાય તે ઇચ્છનીય છે। તંત્ર દ્વારા આ દિશામાં તાત્કાલિક આદેશ કરવામાં આવે તેવી માંગ ઉઠેલ છે। આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી। ખાસ કરીને જે દ્વિતીય સત્ર મૂલ્યાંકન અત્યારે ચાલી રહ્યું છે એના અંદર 8 તારીખથી આપણી એક્ઝામ શરૂ થયેલી છે। એટલે પ્રથમ તબક્કાના અંદર 5 થી 8 ધોરણના જે મુખ્ય સાક્ષરી વિષયો સહિતની પરીક્ષા આપણી લગભગ 16 તારીખ સુધી પૂર્ણ થઈ જશે। એના પછી બીજા તબક્કાના અંદર ઇલેક્શનને એના કારણે બીજો તબક્કો 29 તારીખથી શરૂ થશે અને 29 તારીખથી લગભગ 3જી તારીખ સુધી આ મૂલ્યાંકનની કામગીરી ચાલશે। પરિણામ આમ તો છેલ્લા 4થી તારીખના રોજ એ પરિણામ આપવાની ત્યાં આગળ જાહેરાત થશે અને પરિણામ અપાશે। આમ તો આ વખતે જે પરિણામ પદ્ધતિના અંદર આખી જે ઓનલાઈન આખી સિસ્ટમ મૂકેલી છે એના અંદર ઓનલાઈનના અંદર જે પ્રથમ જે તબક્કો રહેશે એનું ટોટલી જે ઓનલાઈન પ્રક્રિયાને અને પેપર જોવાની કાર્યવાહી બધી બહુ સરળતાથી 16 તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે। બાકીના જે તબક્કાના અંદર ફક્ત 3 અને 4 ધોરણની પરીક્ષા બાકી રહે છે। એટલે 3 અને 4 ધોરણના જે દિવસે પરીક્ષા પૂર્ણ થશે એના બીજા દિવસે અમે મૂલ્યાંકન કામગીરી કરાવીશું અને શક્ય હોય એટલું ઝડપી થોડું ઓનલાઈન એન્ટ્રી થઈ જાય અને એનું પરિણામ તૈયાર થઈ જાય એવા અમારા પ્રયાસો રહેશે। મેં કહ્યું એ રીતે પ્રથમ તબક્કાના અંદર ખૂબ સમય મળી રહેશે જે 5 થી 8ના શિક્ષક મિત્રો માટે, અને જે બાકીના 3 અને 4 ધોરણના બહુ ઓછી સંખ્યાના અંદરના ઓછા વિષયોની પરીક્ષા છે। એટલે એના અંદર આપણે શિક્ષકો અને એની જે ટીમ જે ખરી એ લોકોએ પણ અમને સહકાર આપવાનું કહ્યું છે કે અમે શક્ય રીતે મૂલ્યાંકન પૂર્ણ કરી અને ઓનલાઈન એન્ટ્રી પૂર્ણ કરીશું। આપણે જે શાળાના સમયના અંદર પણ આપણે ફેરફાર કરેલો છે અને જૂન સુધી સવારનો સમય રહેશે આખા જિલ્લા માટે, એટલે એ રીતનો પરિપત્ર પણ કરી દીધેલો છે। એના અંદર ખાનગી સ્કૂલોના અંદર એ પોતાની રીતે સમય નક્કી કરતા હોય છે અને એના અંદર લગભગ મોટા ભાગે ખાનગી સ્કૂલોના અંદર બે પાળી ચાલતી હોય છે। એટલે એક પાળી સવારે આવતી હોય છે અને બીજી પાળી બપોર પછી આવતી હોય છે। પણ કોઈ જગ્યાએ જો કોઈ સ્કૂલની ફરિયાદ અમને મળશે તો અમે ત્યાં આગળ એને આપણે જે જાણ કરીશું અમે લેખિત। આના અંદર જે મિશન વિદ્યા આપણો કાર્યક્રમ 6 થી 8ના અંદર ચાલ્યો, એના અંદર આપણે ઉપચારાત્મક કામ કર્યું। એના પછી અમે કચ્છ જિલ્લાના અંદર અમે દરેકે દરેક શાળાઓને એક પરિપત્ર કરેલો કે 1 કલાક વધારે આના અંદર વાંચન લેખનના અંદર જે નબળા બાળકો હોય એને 1 કલાક વિશેષ ઉપચારાત્મક કામ કરવાની અમે સૂચના આપેલી હતી અને ખૂબ સુંદર કામગીરી થઈ છે। હમણાં ભચાઉ તાલુકાનો અમે રિવ્યૂ કર્યો તો ભચાઉ તાલુકાના અંદર લગભગ 75 થી 80% બાળકોને એમને લખતા વાંચતા કર્યા છે અને એ દરેકે દરેક શાળા વાઇઝ પણ રિપોર્ટ મેળવવામાં આવે છે। એના પછીનો તબક્કો ધોરણ 2ના અંદર આપણે નિદાન કસોટી બાદ ઉપચારાત્મક કામ શરૂ કર્યું। એના અંદર પણ લગભગ આપણે 70-75% જેટલી સિદ્ધિ હાંસલ કરી અને લખતા વાંચતા બાળકોને કર્યા છે। આ વચ્ચેના સમયગાળાના અંદર પણ અમે જે તે આચાર્ય અને જે તે BRC CRCને જણાવેલું છે કે જે આ સમયગાળો જે આપણો જે ખરો એના અંદર અભ્યાસક્રમ આપણો પૂર્ણ થયેલો છે અને જે બાળકોને આ ઉપચારાત્મકની જરૂર હોય એ બાળકોને સ્વૈચ્છિક રીતે ઉપચારાત્મક કામ થાય એ રીતની પણ અમે સૂચના કરેલી। એટલે આપણે આમ જે વધઘટ સરભર કર્યું અને જે નવા આપણા 200 વિદ્યાસહાયકો 6 થી 8ના અંદર મુકાયા, એટલે ઇન્ટિરિયર તમામ ગામોના અંદર જ્યાં ઘટ હતી ત્યાં આપણે શિક્ષકો પૂર્ણ કરવા માટેની એક વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરેલી છે અને સૌથી વધુ ઘટ હવે 1 થી 5ના અંદર રહેશે। રાજ્ય સરકાર ટૂંક સમયના અંદર જે ભરતી કરશે એના અંદર 1 થી 5ની ઘટ પણ પૂર્ણ થશે।